આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા સ્ટફ પરાઠાની રેસીપી જોઈશું અને બધી ટિપ્સ અને ટ્રિક્સ આપીશ જેથી કરીને તમારા પણ પરોઠા એકદમ મેં બનાવ્યા એવા થશે। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે લોટ લઈ લઈશું। તો મેં અહીંયા ઘઉંનો લોટ અને ચોથા ભાગનો ભાખરીનો લોટ લીધેલો છે। તમે સૂજીનો પણ ઉપયોગ કરી શકો છો। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 2 થી 3 ચમચી જેટલું તેલ, થોડું એવું 1/4 ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને થોડા એવા તલ 1 થી 1.5 ચમચી જેટલા મેં સફેદ તલ લીધેલા છે તે એડ કરી દેશું। અહીંયા તમારે થોડો અજમો હાથની મદદથી મસળીને એડ કરવો હોય તો પણ કરી શકો છો। હવે બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લેશું। તેલ જે છે તે સરસ એવું મિક્સ કરી લેશું। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી લેશું। તો અહીંયા ભાખરીનો લોટ એડ કરવાથી જ્યારે આપણે પરોઠા ખાઈએ ગરમા ગરમ હોય ત્યારે સરસ એવા ક્રિસ્પી અને ખસ્તા એવા તૈયાર થાય છે। તો જો તમે ક્યારે પણ ન કરતા હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરજો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે। હવે આપણે જે પરોઠા છે તે આજે આપણે સ્ટફ બનાવવાના છીએ અને એકદમ હેલ્ધી રીતે બનાવવાના છીએ। તો પરોઠાનો જ્યારે સ્ટફ પરાઠાનો તમે લોટ બાંધો ત્યારે થોડો એવો મીડિયમથી થોડો એવો ઢીલો બાંધવો જેથી કરીને જે અંદરનું સ્ટફિંગ છે તે બહાર ન નીકળે। તો હવે આ રીતનું આપણે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો તેમાં આપણે થોડું એવું તેલ એડ કરી દઈશું, કૂણવી લેશું અને આ લોટને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગની તૈયારી કરી લેશું। તો તેના માટે મિક્સર જાર લઈ લેશું અને આજે આપણે સ્ટફિંગમાં બ્રોકલીનો ઉપયોગ કરેલો છે। તો તેના માટે મેં બ્રોકલી જે છે તે મેં એકદમ ધોઈને લૂછી એટલે મતલબ ક્લીન કરીને લીધેલી છે અને આ રીતે મીડિયમ એવા કટ કરી લેશું। ત્યારબાદ મુઠ્ઠી ભરીને મોટી તમે જોઈ શકો છો કે મેં કેટલી તુવેરના દાણા અત્યારે લીલવા એટલે કે તુવેરના દાણા બહુ સારા એવા પ્રમાણમાં આવતા હોય છે શિયાળામાં, તો તેનો ઉપયોગ કરેલો છે। વટાણા એડ કરેલા છે મુઠ્ઠો ભરીને અને ત્યારબાદ તીખા અને મોડા મરચાં મિક્સ એડ કરેલા છે। એટલે તમને જેવી તીખાશ ફાવે એવી રીતે આપણે તીખાશામાં એડ કરવાની છે અને આ રીતે અધકચરો એવું આપણે પલ્સ મોડ ઉપર કરી લેવાનું છે। પણ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવું, મેં બધું મિક્સ કરેલું છે એટલે આ જે તુવેરના દાણા છે તે થોડા એવા હાર્ડ હોય છે। તો સૌથી પહેલાં તુવેરના દાણાને થોડા અધકચરા કરવા, પછી આપણે વટાણા એડ કરવા, થોડા અધકચરા થઈ જાય પછી તમારે બ્રોકલી એડ કરીને અધકચરી કરી લેવી, કારણ કે બ્રોકલીને અધકચરી થતાં જરા પણ વાર નથી લાગતી એટલે તમારે સરસ એવું થઈ જશે, રિઝલ્ટ પણ સારું એવું આવશે। હવે આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂનથી થોડું ઓછું એવું તેલ એડ કરી દઈશું। તેલ થઈ જાય એટલે થોડું જીરું એડ કરીશું, થોડી હિંગ એડ કરી દઈશું અને ત્યારબાદ થોડું આદું ખમણેલું એડ કરી દઈશું। અહીંયા પણ તમારે જો તીખા મરચાં ઉપયોગ કરવો હોય તો આદુની સાથે પણ તમે કરી શકો છો। હવે આપણે આદું સતળાઈ જાય ત્યારબાદ જે આપણે ક્રશ કરેલું છે તે આપણે આમાં એડ કરી દઈશું। તો અહીંયા જે મેં બ્રોકલી અત્યારે તુવેરના દાણા અને વટાણાનો જ ઉપયોગ કરેલો છે, પણ જો તમારે અહીંયા ગાજર પણ એડ કરવું હોય તો પણ કરી શકાય, તેનું પણ એક હેલ્ધી વર્ઝન થઈ જાય છે। અને જો તમારે કેપ્સિકમ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો। હવે આપણે આ રીતે કરવાનું પણ એક રીઝન છે, જે આપણે સોતે કરીએ છીએ એનું પણ રીઝન છે, હું તમને આગળ જણાવીશ। તો આ રીતે આપણે તેને થોડીવાર માટે કન્ટિન્યુઅસલી હલાવશું અને મેં 1 ચમચી જેટલું 1 થી 1.5 ચમચી જેટલું ઘી પણ એડ કરેલું છે। ટેસ્ટ બહુ સરસ એવો આવશે અને આ રીતે કન્ટિન્યુઅસલી આપણે ચલાવી લેશું। આ રીતનું થોડું એવું સુકાવા લાગે, જે તેનું પાણી જે નીકળવું હોય એ થોડું સુકાઈ જાય ત્યારબાદ આપણે આમચૂર પાવડર, ચાટ મસાલા પાવડર, 1/4 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, થોડો 1/4 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, અડધી ચમચીથી થોડો ઓછો એવો શેકેલા જીરાનો પાવડર, ગળાશ માટે દળેલી સાકર મેં લીધેલી છે સ્વાદ પ્રમાણે અને લાસ્ટમાં 1 થી 1.5 ચમચી ઉપર મેં ધાણા જીરા પાવડર એડ કરેલો છે। તો હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું, સરસ એવી આ રીતે કરતા જશું અને એકદમ સરસ એવું મિક્સ કરી લેશું। હવે આ બધા મસાલા એડ કરેલા છે એટલે થોડું એ રીતે પણ થોડું એવું સુકાયું જેવું આપણું જે મિક્સચર છે તે થઈ જશે। એકદમ સાવ ભૂકો થઈ જાય એ રીતે સૂકવી નથી નાખવાનું, આ રીતે આપણે કરી લેશું। ટેસ્ટ કરી લેશું અને મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે અને મને ખટાશ થોડીક ઓછી લાગે છે એટલે આમચૂર પાવડર એડ કરેલો છે। તો આ મસાલો એકદમ ચટપટો એવો આપણે બનાવવાનો છે, ખાટો, મીઠો, તીખો અને એ રીતનો બનાવવાનો છે। તમારે અહીંયા જો આમચૂર પાવડરનો ઉપયોગ કરવો હોય તો લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એ લાસ્ટમાં। પણ મેં અહીંયા લિક્વિડ ઇન્ગ્રીડિયન્ટ કોઈ નથી એડ કરેલું, માત્ર સૂકા મસાલા જ ઉપયોગ કરેલા છે જેથી જરા પણ લિક્વિડ ન રહે। હવે
આપણે કન્ટિન્યુઅસલી તેને હલાવી લેશું. અને આ રીતે તમે જોઈ શકો છો, જે રીતે મેં અગાઉ કીધું એ રીતે મેં બધી વસ્તુ હારે એડ કરેલી હતી, એટલે આ રીતે તુવેરના થોડા એવા દાણા રહી ગયા હતા. આ રીતે કરવાથી તમારે કોઈ પણ વસ્તુ બાફવાની કે એની પણ જરૂર નહીં રહે અને એમનામાં પણ સોફ્ટ થઈ જશે, કચાશ જેવું પણ નહીં લાગે. અને આ રીતે બધું વસ્તુ સરસ એવી સોતે થઈ જાય એટલે લાસ્ટમાં આપણે ધાણાભાજી એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. ત્યારબાદ થોડી વાર માટે હલાવીને આપણે આ મસાલો જે થયો છે તેને એક ડીશમાં કાઢી લેશું. એટલે તમે જોઈ શકો છો આ મસાલામાં વધારે પડતું મોઇશ્ચર પણ નથી, બહુ ડ્રાય પણ નથી, એ રીતનો મસાલો તૈયાર થયો છે. પણ આ મસાલો જ્યારે તમે બનાવતા હોય જે પરાઠા ત્યારે ઉપયોગ કરવો, અથવા તો જ્યારે થોડો વધે તો ફ્રીજમાં રાખો, કારણ કે હજી પણ એમાં થોડુંક મોઇશ્ચર છે એટલા માટે બગડી જવા કરે. હવે આપણે જે લોટ છે તે સરસ એવો કૂણવાઈ ગયો છે, તેમાંથી એક લુવો લઈ લેશું અને થોડી મોટી એવી આ રીતની રોટલી વણીને તૈયાર કરી લેશું. અહીંયા તમે આ જે રોટલી છે તેમાં તમે કલોંજીનો પણ ઉપયોગ કરી શકો છો, જીરું પણ એડ કરવું હોય તો પણ કરી શકાય લોટ બાંધવા ટાઈમે. હવે આ રીતની રોટલી થઈ જાય એટલે આપણે 2 ચમચી જેટલો આખી સરસ એવી ચમચી ભરીને મેં મસાલો એટલે કે સ્ટફિંગ એડ કરેલું છે અને વધારાનો લોટ આ રીતે કાઢી લેશું. અને જે વચ્ચેનો જે લોટ વધ્યો હતો તેને સરસ એવું પ્રેસ કરી દેશું. ત્યારબાદ સૂકો લોટ એડ કરીને આપણે હવે વણી લેશું. તો જ્યારે જે બાજુથી આપણે બંધ કરેલો હોય ભાગ જે પરોઠાનો એ બાજુથી વણવું, જેથી કરીને ફાટવાની બહુ ઓછી ચાન્સીસ રહે છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે મેં કેટલા પતલા એવા પરોઠા વણ્યા છે, તો પણ સરસ ફૂલાઈને દડા જેવા થશે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. આનું રીઝન એ છે કે જે આપણે મસાલાને સોતે કર્યો છે તો તેમાં મોઇશ્ચર ઓછું છે, એટલા માટે તે ભીના જેવું નથી, એટલે જલ્દીથી તે પરોઠું છે તે ફાટવા નથી કરતું એટલા માટે. અને ઇનકેસે તમારે એવું લાગે કે આમાં થોડુંક એવું મોઇશ્ચર છે તો તમે બ્રેડ ક્રમ્સ અથવા તો જે સોજી છે તે થોડી એવી રોસ્ટ કરીને પણ તમે આમાં એડ કરી શકો છો, જેથી કરીને તે પાણી જે છે તે બધું એબ્ઝોર્બ કરી લેશે અને સરસ એવું આપણું મિક્સચર તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં બીજું પરાઠું પણ તૈયાર કરી લીધેલું છે અને એમાં એક દાણો પણ રહી ગયો હતો જે આખો તમને દેખાઈ રહ્યો છે. તો પણ આ પરાઠા સરસ એવા ફૂલાઈને દડા જેવા થશે અને અંદરનું સ્ટફિંગ પણ દેખાઈ રહ્યું છે. સ્ટફિંગ એન્ડ સુધી, છેક છેલ્લે સુધી જે કોર હોય ત્યાં સુધી તે સરસ એવું ફેલાઈ જશે. તો હવે આપણે આ પરાઠાને આગળ પાછળ બંને સાઈડ થોડા શેકીને ઘીથી તેને સરસ એવા રોસ્ટ કરી લેશું. તમે જોઈ શકો છો પરાઠું કેવું ફૂલાઈને દડા જેવું થયું છે, એકદમ સરસ એવા તૈયાર થાય છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે કરીશું એટલે એકદમ સરસ એવા ક્રિસ્પી, ખસ્તા, બહુ સરસ એવા ટેસ્ટી એવા બનીને તૈયાર થશે. આ રીતે એકદમ સરસ એવા પ્રેસ કરતા જઈને આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની આપણે ડિઝાઇન કરી લેશું. હવે તમે જોઈ શકો છો કે બીજું પરાઠું કેવું ફૂલીને દડા જેવું થયું છે. આ રીતે જ તમારા બધા પરાઠા ફૂલીને દડા જેવા થશે. લોટ બાંધવામાં મેં જે કીધું એ રીતે તમે થોડો એવો લોટ સોફ્ટ રાખશો એટલે ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં આવે. તો આ રીતે આપણે પરોઠા બનાવી લીધેલા છે. બાળકોને લંચ બોક્સમાં આપી શકો તમે ક્યારેય પણ. તમને આ રીતે ગ્રીન વેજીટેબલ જનરલી બધા નથી ખાતા હોતા, તો આ રીતે તમે સર્વ કરશો ને તો બધા ખાઈ લેશે, એટલા સરસ એવા બને છે. મેં અત્યારે દહીં સાથે સર્વ કરેલા છે, તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. અને મેં અથાણાની રેસીપી અગાઉ શેર કરેલી છે, લસણવાળી, લસણ આદુ મરચાંનું અથાણું બનાવેલું છે. તેની સાથે આ પરોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, મારા કહેવાથી ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. અને આ અથાણું મેં 1.5 મહિનાથી આ કરીને રાખેલું છે, કંઈ જ થયું નથી. તમે જોઈ શકો છો એવું ને એવું જ છે. તો તમે પણ એક વખત જરૂરથી આ અથાણાની રેસીપી ટ્રાય કરજો અને આ પરાઠાની રેસીપી પણ ટ્રાય કરજો. હવે આપણે કટ કરીને જોઈ લઈશું તો તમે જોયું ને કે એજીસ સુધી જે આ સ્ટફિંગ છે તે આવી જાય છે. તમે જે મેં બધી ટિપ્સ આપેલી છે તે તમે ફોલો કરશો ને તો ક્યારેય પણ તમે સ્ટફ પરાઠા બનાવશો ને તો આ રીતના જ બધા બનશે. તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને આ ત્રણેયનું કોમ્બિનેશન એટલે તો મજા જ પડી જશે. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી, અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.